આ ડોહીને અમારે શું ફેરવા લઈ જાવી? પણ તમે આવા જમાનામાં આટલી ઉંમરમાં શોખન નહીં આ ડોહી લઈને જો છો. મારે જાવું છે જો. અને બેટા કેવું થયું તાર પાને તો મી મોકલ્યા પેલી મારી હોશમાં તે પેલા વાળંદ પગથે છોડ્યો ફુવારો તે ડોહાને લગાવ્યું ને ડોહો કર્યો ફેણ ફેણ. એ તો મારી હું હોય ખબર છે? હા પેલી ટ્યુબ આવે ને ગોદરેજ ની એરી લગાવેલી હોય. તે બેટા હું તો તાર બાપાણ જઈ અને બાપ જોયું. હા અલ્યા મેં કીધું ડોહા મારા પીટા ઉઠ તારા મોઢે ફેણ આવ્યું છે. એ તો ફેન આયેલું ના કહેવાય મારી, એ તો પેલું કુસુમ ગુડ્યો હોય કે એટલે ફેન ફેન થઈ જાય. અને બેટા ડોહો હતો તે તારો ભાગ કરો તોડું પાડીને પડચ્યા. હા એ પડચ્યા ને બાપ અને હાય હાય બાપ એમાં એક જેવી વસ્તુ બની છેવી તે જબર થયું તો મારતો તે બાપે મી તો તાર ભાને બેઠા ને હા તે બાપ માર તો એક ડોહાના 4-5-6 ડોહા થઈ ગયા. અરે મારી એ તો કોરે મળે આયના લગાવેલા હોય. તે બાપ હું તો પાડીને એટલી ખુશ થઈ ગઈ કે હાય હાય બાપ માર તો એક ડોહાના 4-5-6 ડોહા થઈ ગયા છે. કીધું મને કદી રંડા પણ નહીં આવે. માર તો એક ડોહો એક મારે બીજો ઉભો. એટલે હા પેલા આયના જોઈ આયનામાં ડબલ ડબલ દેખાય કે એટલા અરે પડક્યો તે બાપ અને પાછું હિંમત કેવું થયું તે મારું પીટ્યું આ તોડું પાડી ડોહો પડચ્યા અને ડોહો નાઠા નાઠા ડોહો નાઠા ઢીમના ચડે મુએ નાઠીને મારા ચેરે પેલા વાળદ ભગતે નાઠા. એ વાળન છે નાઠો એ બાપ વાળદ ભગત ચમ નાઠા બેટા તે ડોહાના કોટે પેલો 20 રૂપિયા રૂમાલ હતો. 20 રૂપિયાનો માલ ઉપર રૂમાલ આવે ને એ રૂમાલ તો ડોહો લઈને નાઠા. હા તે ડોહો નાઠા ડોહા ચડે મુએ નાઠીને મારા ચડે વાળદ ભગત નાઠા. તે બાપ બી કીધું લે ભાઈ કીધું હું તો મારા ડોહાઓ લઈને નાઠી પણ કીધું તમે કેમ નાઠા છો? બાબે એ બાબે આ બાબે આ બાપ માર દિયર આવ્યો. ઓ શું વાજ્યું છે? આ ટેતણમાં બાજુ દિયર હા તે હવે દવાખાને જવું છે હા અને બહુ તકલીફ થાય છે. બહુ તકલીફ થાય છે. ઓવે. ત્યાં અહીંયા બહાર ગયેલો હતો અને પછી વાત સાંભળી કે તમારી ભાભી ભય પડી ગયો છે. તે આ મારા ટેતણમાં બાજુ છે પણ મેં કીધું મારે દિયર આવે તાણે કોક બેડ પડે. તે પછી હું કરું કે આમાં વગસક નહીં. હવે તમારો વગર મને દવાખાને કુલ ડોઝ પડ્યો ભાજીલો છે. હા તે હું લઈ જઉં છું તમારે દવાખાને. હો હાલો ભોથો વગર જોઈતા કોણ છે? શું કરીશ તું? મારી ભાભીને દવાખાને લઈ જાઉં છું. દવાખાનો કર્યું છે? ઓવા સબ્જી આજુ કોણ બુગાડી છે? ના હાથ એમ પકડી અને ઉભો કરીને લઈ જાઉં દવાખાને. ઉભો કરે પણ મારી ભાભી છે. અરે પણ એનો છોકરો છે પણ એનો છોકરો હકાર્યો પણ એ તો બોલતો જ નહીં. દવાખાને નહીં લઈ જતો ને. પણ મારી ભાભી અરે અરે કરી રહ્યો છે. એ ડુહા લઈ જવા દે. તને આટલી ઉંમરે શરમ આપી જુઓ બાપ મારા પિતા મારો તો દિયર છે. ભાજી નાખશે આ તો તું જા ઘેર જા એ તો જાય એનો છોકરો લઈને જા હવે નહીં કર્યો મો. અરે બોલે ગુંડો કોઈ નહીં કર્યો. ચાલ કોમ નહીં નહીં જા માર કાકા અલ્યા બેટા ઓમાં કાકો શું છે હતો? કેવું થયું એને તો શું કર્યું? હું લઈ કરી જા દવાખાને તું લઈને જા. હારે હવે એ તો લઈ જાઉં છું હું શાને લઈ જાઉં છું તારી એ મારે હવે ને હવે છે સામો પૈરા છે તોય પેલી વાત તો અધૂરી રહી જઈ. અલ્યા ઓવે બેટા ઓમાં કેવું થયું તે બાપ મન તો પેલા કલોલના ગોટા કલોલના ગોટા તે કલોલના ગોટા ખાધા ને તે બાપ મન તો અમદાવાદમાં પજડ્યા પજર્યા ને ઉકળ્યા એ રે તે બાપ હું તો તોડું અને ડોહાને બૂમ પાડું કે એ ડોહા મારા પીઠ્યા ઉભો રે એ ડોહા મારા ફીટ ફોર ફીટ પર ના કહેવાય તાણ સંડાય થઈ ગઈ એ રે બાપ તે મેં તો ડોહાને કીધું કે ડોહા પીઠ્યા ઉભો રે મારે હકવું છે અને બાપ હું તો ઓમ કરીને જોઉં કે જો એરંડા ના દેખાય કે જો રાયડો ના દેખાય માં તો જો જવું. સિટીમાં રાયડો હોય પણ મારી સિટીમાં રાયડો ના હોય તે બેટા તાર ભાગ્ય જા પેલી લોચમાં લોટ ના કહેવાય ટોયલેટ કહેવાય. એ એરીએ હા પેલું ડાસ
હા તે બાપ ઈ તો જેવો તે દાસભાઈનો દરવાજા ખોલ્યા તે બાપમાં બે દેવનો પગલો તે હું તો પાડીને કીધું હાય હાય બાપ આ ઓમ તો રોધી ખાય એવું છે અને ઓમાં રોમાપીર નો પગલો ના કેવાય એ રે તે બાપ મેં કીધું અમે તો આવું અખવા ના બે તે મેં તો શેડેથી છોડીને પોચ્યું નાખ્યું તે પોચ્યું લાડક દઈને મોય જતું રહ્યું અને બાપ હું તો વોકી નમીન ઓમ કરી ચૈણા અમૃત લીધું એટલે જોજો આ ડોશી આ મારે લઈ જવાયો ને અને બાપ હું તો બાટલો ભરી લાવીશું જો અરે ડોશીમાં તમે તો આ હું કર્યું તે અમારે તો આ બધા પાડ્યું છે ને આવું હું તો રોજ આખા ગામમાં ફેંકો છો કે? ઓય બધો થોડું થોડું આલુ રોજ ચૈણા અમૃત એ પણ બધાને બકાડ્યા અને બાપ કેવું થયું હા, શું હું તો થયું? ડોહા નાઈને કરી વાત હા તે તાર ભાત મને મારવા માંડ્યા હા અને એક વાત કહું હા બાપ ખોટું ના લગાડતો બેટા હા માડી અરે રે સમ રોવન મારે અરે રે એવું દુઃખ થઈને પડ્યું છે કે હું કોઈને કઈ નહીં એકતી જે મારે. જઈ નહીં એકતી આ મારે બીજો ડોહો છે અને પેલો ડોહો એ પેલા ડોહાને મેં કરાટી તોડ્યો હોય તે પેલો ડોહો મરી ગયો અને અને ડોહો કોઈ મેલતા જતા ઓ બાપ હું મેલતા જતા રોણી સિક્કાના રૂપિયા 20 તે આમાં વાપર્યા તે બાપ મારે તો મોચાની પાજી ઈ તે રૂપિયો એમાં જો ઓગણી ઘરમાં પેટી જોગણી તે રૂપિયો એમાં જો 18 ઘરનો પાજો તરાડ તે બાપ રૂપિયો એમાં જતો રહ્યો 17 મી ડોહા પુરાયા 17 તે રૂપિયો એમાં જો 16 ઘરમાં પડ્યા 16 તે રૂપિયો એમાં જો 15 15 બાપ મારા ઘર ઉપર ચડ્યા 15 તે રૂપિયો એમાં જો 14 હું લાવી હતી જઉં તે રૂપિયો એમાં જો 13 ઘરનો પાજો મેર તે રૂપિયો એમાં જો 12 ડોહા કસીન કઢાયા વાર તે રૂપિયો એમાં જો 11 ગોમમાં ત્યાં કજ્જા તે રૂપિયો એમાં જો 10 મેં ડોહા બોલાયા 10 તે રૂપિયો એમાં જો 9 હું લાવી હતી ઘઉં તે રૂપિયો એમાં જો 8 ઘરનો પાજો 60 તે રૂપિયો એમાં જો 7 અને બાપ અરે મારે દુકડો કના આગળ જઈને ગાવો બાપા અને બેટા કઈડા કઈ પણ એ ખોટી ઉડી વાત તે રૂપિયા બજો 100 અને મને તઈથી કોતે રૂપિયા બજો 5 મેં કરાઈ લોટ તે રૂપિયા બજો 4 કર ચોફેર કરાઈ વાળતે રૂપિયા બજો 3 અને ખરાબ બપોરે અરે બાપા બાજુ મને તો રૂંગો આપવા ચાલુ થઈ જાય છે રો મત મારી રો મત એક ખરા બપોરે આ ડોહા અંગત ચડ્યું 75 રૂપિયા એમાં જો 2 બાર ખાવી હતી 70 રૂપિયા એમાં જો 1 ઘોડા ઓલે ખરા 70 રૂપિયા એમાં જો 1 હવે હું રી મારે હવે મારી રહી ખાલી એકલી લે હેડો તા હું દવાખાને લઈ જાઉં ચો લઈ જાઓ બેટા અરે હું દવાખાને લઈ જાઉં હેડો હારા દવાખાને હેડો પતો લઈ જાઓ દવાખાને લઈ જાઓ ઉપર બેટા લઈ જાઓ ગાડી ઉપર બાપા ગાડી ગાડી લઈ હા, આસ્તે આસ્તે બેટા હવે આ તો ડોહી ગાડી સીધા છે આય હેડો લઈ જાઓ હેડો લઈ જાઓ હાલો દવાખાને